નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું રોકાણનું ગણિત કઈ રીતે કરવું, કઈ રીતે ગણવા રિટર્ન્સ અને રોકાણ પ્રમાણે રિટર્નની ગણતરી કઈ રીતે કરશું. ત્યારે મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પોની વાત તો કરતા હોઈએ જ છીએ, પણ આજે આપણે વાત કરીશું કે તમારા કયા રોકાણના રિટર્ન તમને કેટલા મળે છે તેની ગણતરી કેવી રીતે કરશો. અને આ ગણતરી સમજાવવા આપણી સાથે જોડાયા છે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને સીએ નિતેશ બુદ્ધદેવ. નિતેશજી, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને આજનો જે ટૉપિક છે ને આઈ થિંક બધાને જ ગમશે, કારણ કે આપણે રિટર્ન કરવાનું તો બધાને કહેતા હોઈએ છીએ કે રિટર્ન નહીં, તમારે રોકાણ તો કરવું જ જોઈએ અને એમાંથી રિટર્ન તમને કેટલું એકચ્યુઅલી મળે છે એ બી ગણતરી કરતા હોઈએ તો એકચ્યુઅલી એ એક ઇમ્પોર્ટન્સ વધારી દે છે એ રોકાણનું, અને એ પ્રમાણે આપણે રોકાણ કરી શકીએ છીએ. તો જનરલી આપણને આમ તો ખબર હોય છે કે જો આમાં આપણે રોકાણ કરશું તો ભાઈ મારા 7% મને રિટર્ન મળશે કે 10% મળશે, પણ ઇફેક્ટિવ રેટ ઓફ રિટર્ન પણ સમજવું અને કેટલું મળે છે એ જરૂરી બનતું હોય છે. તો યુઝ્યુઅલી તમે શું જોયું છે કે ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતી વખતે શું એવી કોઈ મિસ્ટેક્સ કરી બેસતું હોય છે, કારણ કે પછીથી એમને લાગતું હોય છે કે ભાઈ આ તો આટલા રિટર્ન કર્યા હતા અને આ ઓછા આવે છે, વધારે આવે તો વાંધો નથી, પણ ઓછા આવે તો જરા આપણે પ્રોબ્લેમ થઈ જતો હોય છે. કઈ રીતે તમે સમજાવશો? થેન્ક યુ પ્રીતિજી, મને આજે શોમાં ઇન્વાઇટ કરવા માટે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઘણી બધી વાર વાત કરતા હોય છે, જેમ તમે કીધું પ્રીતિજી, કે કયો પ્રોડક્ટમાં નિવેશ કરવું યા કયો પ્રોડક્ટ વધારે સારો છે કે આ પોલિસી સારી છે કે નહીં. બટ ઇશ્યુ ને આવે છે કે આપણે ઘણા ખરા કન્સેપ્ટ જે રિટર્ન રિલેટેડ છે એ બરાબર સમજીએ છીએ કે નહીં, કારણ કે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ કારણ કે એમાંથી આપણને રિટર્ન, પ્રોફિટ યા ગ્રોથ મળે છે. તો એ બરાબરથી કેલ્ક્યુલેટ કરીએ અને જો આ કન્સેપ્ટને બરાબરથી સમજીએ તો આપણે એનાલિસિસ તો બધા પ્રોડક્ટની બરાબર કરી જ શકશું કે એમાં શ્રેષ્ઠ રિટર્ન છે, બટ આપણને કોઈ વસ્તુ કોઈ મિસસેલ નહીં કરી શકે. કારણ કે જો મને કન્સેપ્ટ અને કેલ્ક્યુલેશન ખબર હશે તો હું એને બરાબરથી ક્રોસ ચેક કરી શકીશ કે આ પોલિસીમાં આ મને પર્ટિક્યુલર પર્સન એમ કહે છે કે આમાં આ રિટર્ન મળશે અમુક, શું આ સાચું છે કે નહીં. તો એના માટે આજનું આ જે ટોપિક તમે જેમ કીધું એમ બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ અગત્યનો છે, કારણ કે પ્રોફિટ તો મળશે બટ એને કેલ્ક્યુલેટ કેવી રીતના કરશો અને એને કમ્પેર કેવી રીતના કરશો. જી, અને તમે જે સાચી વાત કહી કે તમને થોડી જાણકારી હોય તો સામેવાળો માણસ તમને શું કહે છે આપણને ખબર પડે, કારણ કે માર્કેટિંગ બધામાં હોય છે એટલે આપણે સમજવું ઘણું જરૂરી પડતું હોય છે. તો કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન્સ કેલ્ક્યુલેટ કરી શકીએ? જે સિમ્પલી જોવામાં આવ્યું છે, લોકો જે જોવે છે એ ખાલી એબ્સોલ્યુટ ટર્મ્સમાં રિટર્નને જોવે છે. જેમ કે મેં 10 લાખ રૂપિયા નાખ્યા અને સમજો એના 10 વર્ષ પછી 20 લાખ થઈ ગયા, તો હું એમ કહીશ કે મારા આ 10 લાખ રૂપિયા જે મેં ઇન્વેસ્ટ કર્યા હતા હવે એના પર મને 10 લાખનો પ્રોફિટ છે. એ સાચું છે, એ 10 લાખનો પ્રોફિટ તો છે, અને વધારે અમે પૂછશું તો એમ કહેશે કે મને આના પર 100% રિટર્ન મળ્યું, કારણ કે 10 લાખના બીજા 10 લાખ થઈ ગયા, તો આ થઈ ગયું ટોટલ 20 લાખ રૂપિયા અને 100%નો મને પ્રોફિટ થયો. આ વસ્તુ પણ બરાબર છે, પણ મારું માનવું છે કે તમે એને જુઓ કે હર વર્ષે તમને કેવી રીતના અને કેટલું રિટર્ન મળ્યું છે, અને એના માટે લોકો વધારેમાં વધારે આન્સર આપશે કે જો 10 વર્ષનું 100% તો 1 વર્ષનું 10%. બહુ સિમ્પલ છે, બટ આવી રીતે નથી જોવાનું, કારણ કે આ થયું મારું સિમ્પલ રિટર્ન. અને સિમ્પલ રિટર્ન એટલે કે જો હું 1 લાખની એફડી માં ઇન્વેસ્ટ કરું અને મને 1 વર્ષ પછી એના પર જો 6% વ્યાજ મળે, ઇન્ટરેસ્ટ મળે, તો એ 1,06,000 થાય. બટ જો હું એને વિથડ્રો ન કરું તો મને બીજા વર્ષે 1,06,000 પર ઇન્ટરેસ્ટ મળવું જોઈએ. ફર્સ્ટ યર 1 લાખનું 1,06,000 અને બીજા વર્ષે 1,06,000, એટલે વ્યાજનું પણ વ્યાજ મળે. તો મેં કોઈ પ્રોડક્ટમાં 10 વર્ષ સુધી હું ઇન્વેસ્ટેડ રહ્યો છું, મેં વિથડ્રો નથી કર્યા, તો મારે જોવું જોઈએ કે એમાં મને કેટલું કમ્પાઉન્ડેડ રિટર્ન મળ્યું છે, નહીં કે ખાલી સિમ્પલ રિટર્ન. આ વસ્તુ તો થઈ એક સિમ્પલ પ્રોડક્ટની જોવાની, પણ આ વસ્તુ વધારે ફાયદાકારક છે અને જોવું જ જોઈએ જ્યારે તમે બે પ્રોડક્ટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડની સમજો બે સ્કીમ છે યા કોઈ પણ બે શેર્સમાં ઇન્વેસ્ટ કર્યું છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે એક પ્રોડક્ટમાં નાખ્યું છે, પ્રોડક્ટ એમાં 12 લાખ રૂપિયા અને 10 વર્ષ પછી થઈ ગયા છે 28 લાખ રૂપિયા, અને બીજો પ્રોડક્ટ છે જેમાં તમે 15 લાખ નાખ્યા છે અને 8 વર્ષ પછી 30 લાખ થઈ ગયા છે. જો આને બંનેનું રિટર્ન કમ્પેર કરીશ, એબ્સોલ્યુટ રિટર્ન તો અલગ અલગ આવશે, પણ જ્યારે પણ હું એનું CAGR જોઈશ એ આવશે 9% સેમ. તો જ્યારે પણ અમાઉન્ટ અલગ છે અને અથવા તો સમયગાળો ડિફરન્ટ છે ત્યારે તો આ જોવું બહુ જ અનિવાર્ય છે, નકર તમે પ્રોડક્ટને બરાબર સમજી જ નહીં શકો કે કયા પ્રોડક્ટે શું રિટર્ન આપ્યું છે. એ સાચી વાત છે, કારણ કે બેનિફિટ ઓફ કમ્પાઉન્ડિંગ અને રીઇન્વેસ્ટમેન્ટ અને જે આપણે ગ્રોથ સ્કીમ્સ કહેતા હોય છે એનું એક આપણને વધારે ઇન્ટરેસ્ટ મળતું હોય છે. અને એ અમે અમારા દર્શકોને બી સમજાવતા હોઈએ છીએ કે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ રહો છો તો એ કમ્પાઉન્ડિંગનો તમને ઘણો બધો
ફાયદો મળતો હોય છે. અને એમાં પણ આપણે જ્યારે સિમ્પલ ઇન્સ્યોરન્સ કે એફડીમાં જોઈએ તો પે આઉટ હોય તો ઓફકોર્સ તમને એક સ્ટેગ્નન્ટ ઇન્ટરેસ્ટ મળશે, પણ જો તમે ગ્રોથમાં નાખો છો તો તમારું ઇન્ટરેસ્ટ વેરી થશે ને એનું કમ્પાઉન્ડિંગનો તમને બેનિફિટ મળશે. પણ આ તો વાત થઈ કે લમસમ જો તમે ઇન્વેસ્ટ કર્યું હોય તો, પણ વોટ અબાઉટ કે આપણે પીરિયોડિક જે પેમેન્ટ્સ કરતા હોય કે ઇન્સ્યોરન્સ પોલિસીનું પેમેન્ટ આપણે કરતા હોઈએ કે એસઆઈપીથી પણ હવે ઘણા બધા લોકો એવરી મંથ ઇન્વેસ્ટ કરતા હોય છે, એ આ બધાના કઈ રીતે આપણે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ? જરૂરથી. પણ એની પહેલાં પ્રીતિજી હું એક કન્સેપ્ટ સમજાવવા માંગીશ, કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ, જે હું CAGRની વાત કરી રહ્યો છું. જેમાં આપણે જોયું લાસ્ટ એક્ઝામ્પલમાં કે બેનું એબ્સોલ્યુટ રિટર્ન અલગ અલગ હતું પણ એનું CAGR સેમ આવ્યું. તો આ CAGRનો ફોર્મ્યુલા હું દર્શકોને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીશ, જે બહુ સિમ્પલ છે પણ આ CAGR જાણવું બહુ જ અગત્યનું છે. આપણે જે આપણું 10 લાખ વાળું એક્ઝામ્પલ હતું એ જ કન્ટિન્યુ કરીએ. CAGRનો ફોર્મ્યુલા છે કે તમારી જે એન્ડમાં વેલ્યુ છે, જેમ કે 20 લાખ રૂપિયા ડિવાઇડેડ બાય 10 લાખ, એનું રેસ ટુ 1 ડિવાઇડેડ બાય n, એ તમે કર્યું એટલે n એટલે અહીંયા આગળ છે પીરિયડ, જે 10 યર્સ આવી ગયું, અને -1 into 100. જો હું આ ફોર્મ્યુલામાં નાખીશ ત્યારે મને સમજાશે કે આ પ્રોડક્ટ પર મને જે એબ્સોલ્યુટ રિટર્ન 10% હતું પણ એકચ્યુઅલ રિટર્ન જે CAGR ગણવું જોઈએ એ 7.2% છે. તો આટલો મોટો ડિફરન્સ આવશે. જો હું 10% પકડીને ચાલીશ તો એ ખોટા પેરામીટર હશે, કારણ કે મને જોવું જોઈએ કે હું 10 લાખમાંથી મેં કાંઈ વિથડ્રો કર્યું જ નથી અને જો એ 20 લાખ થયા છે 10 વર્ષ પછી, તો એનું CAGR ગોતવું આ ફોર્મ્યુલાથી બહુ જ અગત્યનું છે. એની સાથે એક હજી સિમ્પલ કન્સેપ્ટ જોડવા માંગીશ. આપણે ગણિતની વાત કરીએ છીએ તો લોકોને ફોર્મ્યુલા તો કીધો, પણ લોકોને એમ જોશે કે હજી થોડું આને સિમ્પ્લિફાઈ જોવું હોય તો પ્રીતિજી મને લાગે છે આપણને બધાને પૈસા તો બહુ ગમે છે, રાઈટ? કોને નથી ગમતા? પણ જો એ પૈસા ડબલ થઈને આવે તો હજી વધારે ગમે છે. તો આપણે એક કન્સેપ્ટ એડ કરશું અહીંયા, રૂલ ઓફ 72 નો. રૂલ ઓફ 72 તદ્દન સિમ્પલ છે અને તમે જસ્ટ એક માત્ર ફ્યુ સેકન્ડ્સમાં તમે કેલ્ક્યુલેટ કરી શકશો કે આનું તમારે CAGR શું બન્યું. આપણને હવે ફોર્મ્યુલા તો ખબર જ છે, પણ એની સાથે રૂલ ઓફ 72 એટલે કે તમારું, જો તમને ખબર છે કે 10 વર્ષમાં, જે આપણે 10 લાખની વાત કરતા હતા એ જ એક્ઝામ્પલને આપણે કન્ટિન્યુ કરીએ બેટર સમજવા માટે, એ જો 10 લાખના 20 લાખ 10 વર્ષમાં થયા તો 72 એને ડિવાઈડ કરશું આપણે કેટલા વર્ષમાં તમારા પૈસા ડબલ થયા, તો કે 10, તો તમે રેટ ઓફ રિટર્ન 7.2 આવી ગયું. આને પ્રીતિજી બીજી રીતે પણ યુઝ કરી શકીએ એમ છે કે તમને જો ઓલરેડી એક્સપેક્ટેડ રિટર્ન ખબર છે, જેમ કે આપણે નોર્મલી કહેતા હોય છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં, ગ્રોથ સ્કીમમાં, લોંગ ટર્મમાં લગભગ 12% જેવું રિટર્ન એક્સપેક્ટ કરી શકો, તો 72 ડિવાઇડેડ બાય 12%, તો લગભગ તમે જે લમસમ પૈસા નાખશો એ 6 વર્ષમાં ડબલ થઈ જશે. તો 6 વર્ષમાં ડબલ થાય છે. તો આવી રીતના પણ તમે એક અપ્રોક્સ CAGR વેલ્યુ રૂલ ઓફ 72 થી પણ કાઢી શકો છો, પણ આમાં કન્સેપ્ટ છે ડબલ થવાનો. બાકી તમે નોર્મલ ફોર્મ્યુલા તો યુઝ કરી જ શકો છો. ઓકે, તો કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ? એની એક સિમ્પલ ફોર્મ્યુલા છે, ખાલી તમારે નંબર ઓફ યર્સથી એને ડિવાઈડ કરવાનું રહેશે અને તમે તમારું એક હજી પણ જો તમે થોડું વધારે સિમ્પ્લિફાઈ કરી શકો એક નાના અમાઉન્ટથી, સપોઝ મેં 500 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, મારે એનું રિટર્ન મે બી સપોઝ 5 વર્ષ કે 10 વર્ષમાં જોવું હોય, એક 500 રૂપિયાથી આપણે શરૂઆત કરીએ તો કઈ રીતે તમે ફરીથી એક વખત સમજાવી દેશો દર્શકોને? SIP ની વાત કરીએ છીએ કે લમસમ? લમસમ અને SIP બંને જો તમે કરી શકો. સો લમસમની જેમ આપણે કીધું એ બહુ સિમ્પલ છે, કારણ કે મેં એકવાર ઇન્વેસ્ટ કર્યા છે. ફોર એક્ઝામ્પલ ભલે 500 રૂપિયા પણ હોય, જે આપણે 500 રૂપિયા પણ હવે કોઈ શેરમાં યા મ્યુચ્યુઅલ ફંડમાં પણ નાખી શકીએ છીએ, તો એ 500 રૂપિયામાં જો મને 12% રિટર્ન મળે તો એ લમસમ થઈ ગયું, અને 12% એટલે 72 ડિવાઇડેડ બાય 12. ઓકે, તો મારા જે અમાઉન્ટ છે એ 6 વર્ષમાં ડબલ થઈ જશે. આ સિમ્પલ છે, રાઈટ? હવે વાત આવી છે તમે જેમ કીધું એમ SIP ની. હવે યા તો SIP ની યા કોઈ પીરિયોડિક પેમેન્ટની, આપણે ઇન્સ્યોરન્સમાં પણ હર વર્ષે પે કરતા હોઈએ છીએ અને SIPમાં હર મહિને, રાઈટ? તો આના માટે પણ CAGR જ આપણે ગોતવાનું છે, પણ એક કન્સેપ્ટ છે જે CAGR ની બદલે આપણે એમાં ફોર્મ્યુલા યુઝ કરવો પડશે, એ છે IRR નો, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, જે આપણે એક્સેલમાં અગેન બહુ સિમ્પલી ફાઇન્ડ કરી શકીએ છીએ. તો એમાં મારે સિમ્પલી જોવાનું છે કે મેં કેટલા વર્ષ, ફોર એક્ઝામ્પલ હું પ્રીમિયમ ભરું છું, પહેલાં લમસમની વાત કરું છું, પીરિયોડિક જે આપણે લમસમ કોઈ ઇન્સ્યોરન્સ પોલિસીમાં નાખીએ યા કોઈ યુલિપમાં નાખીએ, તો સમજો કે એક એક્ઝામ્પલ દ્વારા હું દર્શકોને સમજાવવા માંગીશ કે આપણે હર વર્ષે 70,000 રૂપિયા નાખીએ છીએ, તો એ મેં માઇનસ કર્યું છે કારણ કે આપણા પોકેટમાંથી પ્રીમિયમ બહાર જાય છે, તો -70,000 5 યર્સ સુધી એવરી યર હું પ્રીમિયમ ભરું છું, અને હું 6 થી 9 વર્ષ કોઈ પ્રીમિયમ ભરતો નથી. તો 6, 7, 8, 9માં હું 0 રાખીશ એક્સેલના ફોર્મ્યુલામાં, અને 10મા વર્ષે સમજો કે મને ટોટલ 5 લાખ રૂપિયા થઈને પાછા આવે છે, તો આનું રિટર્ન મળશે 5.19% CAGR. તો આ જોવામાં આવ્યું છે પ્રીતિજી
કે જ્યારે પણ આપણે કોઈ પોલિસીમાં નિવેશ કરતા હોઈએ છીએ ત્યારે આપણને ખાલી એબ્સોલ્યુટ નંબરમાં જ વાત કરે છે કે તમે આટલા પૈસા ઇન્વેસ્ટ કરો તમને આટલા પૈસા મળશે, પણ કોઈ એનું CAGR કે આપણે આજે ફોર્મ્યુલા વાત કરી જે IRR નો ફોર્મ્યુલા છે એ તમે યુઝ કરશો તો તમને બહુ સિમ્પલી સમજાઈ જશે કે તમને પોલિસીમાં શું રિટર્ન મળ્યું છે. અને હવે તમને સમજાશે કે કદાચ મારું EPF યા PPF પણ આ પોલિસી કરતાં વધારે સારું છે. એટલા માટે થઈને એબ્સોલ્યુટ રિટર્ન છોડી અને CAGR કાઢવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પિરિયોડિક પેમેન્ટ હશે ત્યારે આપણે IRR નો ફોર્મ્યુલા યુઝ કરવો પડશે. અને હજી એક કદમ આગળ જઈએ તો જો SIP હશે તો એમાં આપણી વેરિયસ ડેટ્સ હશે. ઇન્સ્ટેન્ટ ઓફ કે આપણે અહીંયા હર વર્ષે ભરીએ છીએ તો મારી SIPમાં અલગ ડેટ્સ હશે. તો મારે ડેટ્સ નાખવાની છે અને મેં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા એ નાખવાનું છે. અને એ નાખવાથી આપણને ખબર પડી જશે કે મારું IRR કેટલું બને છે. પણ આમાં ફોર્મ્યુલા જે યુઝ કરવાનો છે ખાલી XIRR નો યુઝ કરવાનો છે, એનાથી તમને એનું CAGR ખબર પડી જશે. પણ પ્રીતિજી તમે બધી વાત કીધું બરાબર છે કે અગ્રી, આપણે આ ફોર્મ્યુલા તો સમજાવ્યા, પણ આપણે કોઈ સિમ્પ્લિફાય કરી શકીએ તો SIP નું ડબલ રિટર્ન ગોતવાનો કોઈ ફોર્મ્યુલા છે નહીં અત્યારે માર્કેટમાં. પણ મેં એક ડેવલપ કર્યો છે જેથી આપણા દર્શકોને સિમ્પલી રીતે એ લોકો જો વિચાર કરે, જેમ તમે કીધું આપણે 500 ની વાત કરી, ચલો હું એક્ઝામ્પલ આપું છું કે હું હર મહિને 10,000 રૂપીસ ઇન્વેસ્ટ કરું છું અને મારે હવે જોવે છે કે આ 10,000 રૂપિયા હું એક સમયગાળામાં નાખું તો શું એ ડબલ થઈ જશે અને કેવી રીતના ડબલ થશે, મતલબ એનું ફોર્મ્યુલા શું છે, કેટલા વખતમાં ડબલ થશે. તો હવે કોઈનો ક્વેશ્ચન એમ હશે કે હું SIP પણ 10,000 નાખું, એ પણ મારી 6 વર્ષે ડબલ થઈ જશે. એ નહીં થાય, ભલે 12% રિટર્ન હોય, કારણ કે હું SIP માં પર મંથ ઇન્વેસ્ટ કરીશ અને એક સામતું એક સાથે હું લમસમ નથી નાખતો. તો એના માટે તમે જો તમને 12% રિટર્ન ઓન એન એવરેજ મળે અને તમે 10,000 125 મહિના માટે નાખો, ઓકે, તો 125 મહિના માટે તમે જે આ ઇન્વેસ્ટ કર્યું તો તમે જે ઇન્વેસ્ટ કર્યા હશે 10,000 ના લેખે 12.5 લાખ રૂપિયા, એ થઈ જશે તમારા 25 લાખ રૂપિયા 125 મહિનાના એન્ડ પર. હવે તમે એમ કહેશો કે આની સિવાય બીજું કોઈ અમાઉન્ટ હોય તો કોઈ પણ અમાઉન્ટ લઈ શકો છો, પણ જો 12% નું રિટર્ન મળશે તો 125 મહિના સુધી તમે જે SIP કરશો, જે અમાઉન્ટ ઇન્વેસ્ટ કરશો એ ડબલ થઈ જશે. અને તમે બીજી રીતે પણ જોઈ શકો છો કે તમારું લક્ષ્ય છે કે ભાઈ મને હવે આ અમાઉન્ટ મારે 50 લાખનો કોર્પસ ક્રિએટ કરવો છે. તો એ 50 લાખના કોર્પસ ક્રિએટ કરવા માટે, 50 લાખનું એક અમાઉન્ટ ક્રિએટ કરવા માટે મારે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા, તો જોડી લો કે તમારે એના માટે 25 લાખ રૂપિયા નાખવા પડશે એ ટોટલ 125 મહિનામાં. એ ત્યારે તમે જે પણ 20,000 રૂપિયા પર મંથ ઇન્વેસ્ટ કરશો એ 125 મહિનામાં તમારા 25 લાખ ઇન્વેસ્ટ થઈ ગયા અને એ થઈ જશે 50 લાખ. પણ જો આ રિટર્ન 10% હોય યા 7% હોય તો 10% નો ફોર્મ્યુલા પણ જેમ તમે જોઈ શકો છો એક બેક કેલ્ક્યુલેશનથી મેં ગોતીને આપ્યો છે તમને. તો એના માટે તમારે 150 મહિના માટે નિવેશ કરવું પડશે. જો તમે 10,000 રૂપિયા નાખો છો ફોર એક્ઝામ્પલ, તો તમે 15 લાખ નિવેશ કરશો 150 મહિનામાં અને એ થઈ જશે તમારા 30 લાખ રૂપિયા. તો આવી રીતે એક બેક કેલ્ક્યુલેશનથી મેં એક સિમ્પલ ફોર્મ્યુલા આપ્યો છે, કારણ કે લોકોની ક્વેરી હોય છે કે SIPમાં અમારે કેવી રીતના ડબલનું કરવું. 72 નો રૂલ થોડો ફેમસ છે, ઘણા લોકો જાણતા હશે, પણ SIP નો કોઈ રૂલ છે નહીં માર્કેટમાં. તો આ એક આપણા દર્શકો માટે મેં સિમ્પ્લિફાય કરવા માટે ડેવલપ કર્યો છે. અને એ રિયલી સિમ્પ્લિફાઈડ કરી શકે છે અને આપણે જાણી શકીએ છીએ કે ભાઈ SIP જ્યારે આપણે એવરી મંથ કરીએ છીએ તો આપણું કઈ રીતનું આપણે એક કોર્પસ ભેગું કરી શકીએ છીએ અને કઈ રીતે ડબલ ટ્રિપલ જે પણ આપણે કરી શકીએ છીએ. પણ તમને શું લાગે છે કે બીજા કયા એવા અધર બાયસીસ છે કે મિસ્ટેક્સ છે વિથ રિસ્પેક્ટ ટુ જે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કે એના રિટર્ન્સ માટે વાત કરતા હોઈએ છીએ, પીપલ કે ઇન્વેસ્ટર કરી દેતો હોય છે? કારણ કે જનરલી આ સમજ લોકોને ઓછી હોય છે. આપણે મોટા એબ્સોલ્યુટ વેલ્યુ જે જોતા હોય છે કે કઈ રીતના રિટર્ન્સ મળશે. કઈ એવી મિસ્ટેક્સ તમે જોઈ છે જે આપણે આપણા દર્શકોને કહી શકીએ કે આ મિસ્ટેક આગળ થતી બી હોય તો એ પારખી શકે? તો આવી ઘણી મિસ્ટેકો છે, પણ હું એક 2-3 જે મેઇન મિસ્ટેક્સો કરે છે એના લીધે બહુ નુકસાન થઈ શકે મને લાગે છે નિવેશનનું, એ છે કે લોકો એમ સમજે છે કે મેં 100 રૂપિયાના શેર્સમાં પૈસા નાખ્યા તો એ નાની અમાઉન્ટ છે તો જલ્દીથી 200 રૂપિયા થઈ શકે, એની સામે 1000 રૂપિયાનો શેર હશે તો એને 2000 થતાં વાર લાગશે. આ તદ્દન એક મિસકન્સેપ્શન હોઈ શકે, એક બાયસ હોઈ શકે, કારણ કે આમાં પણ આપણે અમાઉન્ટ જોયો છે કે 100 રૂપિયા નાની વેલ્યુ છે તો એ જલ્દીથી 200 થઈ શકે. તો એટલા માટે કહું છું કે હર વખતે જ્યારે કોઈ પણ પર્સન્ટેજ યા રિટર્નની વાત આવે તો તમે પર્સન્ટેજમાં સોચો, કોઈ પણ ગ્રોથ યા પ્રોફિટની વાત આવે તો, કારણ કે 100 રૂપિયાના જો 200 થશે એ પણ 100% પ્રોફિટ છે અને જો 1000નો શેર 2000 થશે એ પણ 100% પ્રોફિટ જ છે. તો અમાઉન્ટ બાયસ મેં જોયું છે કે ઇન્વેસ્ટરોમાં ખાસ કરીને જે શેર્સમાં રોકાણ કરે છે એમને આ બહુ આગળ પડતો આ એક બાયસ જોવા મળ્યો છે કે તમે સ્મોલ વેલ્યુના કે પેની સ્ટોક્સ લેશો તો એ જલ્દીથી ડબલ થઈ જશે યા એ જલ્દીથી થઈ શકશે કારણ કે નાની વેલ્યુ છે. એવું જરાય હોતું નથી, નકર તો બહુ સિમ્પલ છે, લોકો એવા સ્ટોક લેશે અને જલ્દીથી ડબલ થઈ જશે. જી, અને એના માટે આપણે જોયું છે કે ડબલ થવા માટે જે નાના વેલ્યુના હોય છે, પેની સ્ટોકની જે તમે વાત કરીએ, ઘણા લોકો એ મિસ્ટેક કરતા હોય છે કે ભાઈ આની ઓછી વેલ્યુ છે ને આ ફટાફટ ડબલ થશે, પણ એમાં આપણે જોયું છે એકંદરે કે ઘણો લોસ થઈ જતો હોય છે રાધર દેન પ્રોફિટ.
ટ્રુ બીજો આવો જ પ્રોબ્લેમ છે જ્યારે શેર્સમાં આપણે જોઈએ છે પ્રીતિજી, તો લોકો એના પોર્ટફોલિયોમાં 20 શેર હશે, પણ જે પોર્ટફોલિયોમાં એના 50%, 100% એવો રિટર્નવાળો સ્ટોક હશે એમ કહેશે, અને એને બીજા કોઈ વસ્તુથી કમ્પેર કરશે કે મને આ સ્ટોકમાં તો 50-100% રિટર્ન મળ્યું, પણ આ મ્યુચ્યુઅલ ફંડમાં તો મને 12% મળ્યું. પણ મ્યુચ્યુઅલ ફંડમાં જે તમને વેબસાઇટમાં જોવા મળે છે એ તમારું CAGR રિટર્ન હોય છે, એટલે એન્યુઅલાઇઝ રિટર્ન હોય છે. મેં હમણાં વાત કરી કે સોના જો 200 થશે 10 વર્ષમાં, તો એ તમને અહીંયા આગળ 7.2% રિટર્ન દેખાડશે, રાઈટ? તો તમે સામે બધા જ ઓવરઓલ પોર્ટફોલિયોનું રિટર્ન જોવો, અને નહીં કે ખાલી માત્ર એક શેરનું કે 2 શેરનું કે 4 શેરનું. તો જ્યારે હું ટોટલ પોર્ટફોલિયોનું રિટર્ન કાઢું, એ રિટર્નને મારે બીજા કોઈ FD યા તો મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન સાથે કમ્પેર કરવું જોઈએ, અને નહીં કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકનું. તો આ ઘણીવાર એવું જોવા મળ્યું છે બુલ માર્કેટમાં, લોકોને લાગે છે કે મારો સ્ટોકમાં આ સ્ટોકે બહુ સારું કર્યું છે, પણ આ મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો ખરાબ કરે છે, કારણ કે એ પર્ટિક્યુલર સ્ટોકને બીજા પ્રોડક્ટ સાથે કમ્પેર કરે છે. તો તમે એને પણ પર્સન્ટેજમાં નાખો કે એ સ્ટોક્સે કેટલું CAGR અર્ન કર્યું છે, કે તમે કેટલા વર્ષમાં કેટલા પૈસા એમાં મળ્યા, અને આખા પોર્ટફોલિયોનો એક સાથે રિટર્ન કરો. અને જે આને કહેવાય સર્વાઈવરશિપ બાયસનું નહીં જોવો, કે તમે ખાલી તમારા સક્સેસફુલ સ્ટોક્સને જોવો છો અને બીજા સ્ટોક્સને ઇગ્નોર કરો છો. એટલે ટોટલ પોર્ટફોલિયો રિટર્ન જોશું તો અગેન આપણે બરાબર પ્રોડક્ટને કમ્પેર કરી શકશું. એબ્સોલ્યુટલી. એટલે ટોટલ જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એને જોવાનું હોય છે, નહીં કે એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક કે ઇન્ડિવિજ્યુઅલ મ્યુચ્યુઅલ ફંડ. ઓકે, પણ જે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે વાત નીકળી છે, તો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે જોતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા રિટર્ન કેવી રીતે મળશે. અમંગ્સ ધ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીઝ શું તમે આ કમ્પેરિઝન કરી શકાય? ન કરી શકાય. આ બહુ જ ક્રુશિયલ પોઈન્ટ છે, કારણ કે મારું હરેક મ્યુચ્યુઅલ ફંડનો બેન્ચમાર્ક પ્રીતિજી અલગ હોય છે. કારણ કે હું જો લાર્જ કેપમાં નાખીશ તો નિફ્ટી 50 સાથે યા નિફ્ટી 100 સાથે મારું કમ્પેરિઝન હોય છે, જેવી રીતના બેન્ચમાર્ક હોય છે. આવી રીતના સેમ હું સ્મોલ કે મિડ કેપમાં નાખું તો અલગ અલગ બેન્ચમાર્ક હોય છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મારે મ્યુચ્યુઅલ ફંડ અંદર કમ્પેર નથી કરવાના, મારે એને કમ્પેર કરવાના છે મારા મ્યુચ્યુઅલ ફંડનો શું બેન્ચમાર્ક છે. નકર તો હું હર વખતે એમ જ કરતો રહીશ કે જ્યારે મિડ કેપ ચાલી ગયું એને કમ્પેર કરું છું મારા લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ સાથે, મને એમ થાય છે આને હું બદલી નાખું, કારણ કે અંડર પરફોર્મ કરું છું. તો ઓલવેઝ પરફોર્મન્સ તમારે તમારા ફ્રેન્ડ સાથે કે રિલેટિવ સાથે અને બીજી કોઈ સ્કીમ સાથે નથી જોવાનું, તમારે તમારા પોર્ટફોલિયોના બેન્ચમાર્ક સાથે જોવાનું છે, તમારી સ્કીમના બેન્ચમાર્ક સાથે રિટર્ન જોવાનું છે. એ એકદમ પ્રોપર કમ્પેરિઝન તમારી થશે કે તમારા ગોલ્સ પ્રમાણે કે તમારો ગોલ્સ અચીવ થાય છે કે નહીં, એ તો એકદમ પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આમાં એવું જ છે કે બીજાએ જે કર્યું એ આપણે ન કરી શકીએ, બીજાને જે રિટર્ન્સ મળે આપણને ન મળી શકે. આપણે આપણું એક પોર્ટફોલિયો જોવાનો હોય છે અને એના પરથી રિટર્ન્સ જોવાના હોય છે. પણ મોટા જો તમારે જો રિટર્ન્સ જો કેલ્ક્યુલેટ કરવું હોય ને જે ગણિત આજે આપણને સમજાવ્યું છે તમે જો ઇમ્પ્લિમેન્ટ કરો છો તો તમને મોર ઓર લેસ ખબર પડી શકશે કે તમને કેટલું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળી રહ્યું છે. સાથે જ અહીંયા એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો અહીંયા લઈશું બ્રેક અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોનો જવાબ. અમારી સાથે જોડાયેલા રહીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે આપણે લઈશું દર્શકોના સવાલોના જવાબ. અને નીતિશભાઈ, જે પહેલો સવાલ આવી રહ્યો છે જયા શાહનો. એમનો સવાલ છે કે એમના માતા પિતા માટે થતો દર મહિનાનો દવાઓનો ખર્ચ અને વેરિયસ મેડિકલ ટેસ્ટનો ખર્ચ શું મને ટેક્સ રાહતમાં ઉપયોગી થઈ શકે કે નહીં, અને જો થતો હોય તો કઈ રીતે ક્લેમ કરી શકાય? જી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે ATD જ્યારે આપણે વાત કરીએ છીએ તો ATDમાં આપણે સમજીએ છીએ કે તમે જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, તમારું હેલ્થ ઇન્સ્યોરન્સનું જે મેડિક્લેમનું પ્રીમિયમ ભરો છો એ તમે બાદ લઈ શકો છો. એ આપણને બધાને નોર્મલી ખબર છે, અને જે 25,000 સુધી મળે છે. અને જો પેરેન્ટ સિનિયર સિટીઝન હોય તો એનું 50,000 રૂપીઝ એનું એ હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ જે ભરું છું એ હું ATDની સેક્શનની અંદર હું ડિડક્શનમાં લઈ શકીશ, એના પર હું ટેક્સ બચાવી શકીશ. પણ આ પણ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે જેમ મેં કીધું ઘણા લોકો નથી જાણતા, અને તમારો ક્વેશ્ચનથી ઘણા લોકોને ખબર પડશે આજે કે તમારા માતા પિતા રિલેટેડ તમારો જેને એ જો સિનિયર સિટીઝન છે અને જો એમનું હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, તો તમે અપ ટુ 50,000 સુધી જે પણ હોસ્પિટલાઇઝેશન રિલેટેડ જે ખર્ચો થયો છે તમે એ ક્લેમ કરી શકશો ATDની સેક્શન અંડર. નોટ નેસેસરીલી કે તમારે ખાલી તમારું પ્રીમિયમ છે એ જ બાદ મળશે, પણ આમાં તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે જ નહીં, એટલે ગવર્મેન્ટે બેનિફિટ આપ્યો છે કે જો એ માતા પિતા સિનિયર સિટીઝન છે અને તમે જો ખર્ચો કરો છો હોસ્પિટલાઇઝેશન પાછળ અપ ટુ 50,000નો, તો તમે એ જરૂરથી બાદ લઈ શકશો. અને તમે આને જ્યારે રિટર્ન ફાઇલ કરો ત્યારે તમે આ ખર્ચાને તમે દેખાડી શકો છો, કારણ કે તમારી પાસે એકચ્યુઅલ બિલ્સ તો હશે જ તે, અને એ પ્રમાણે તમે આ ખર્ચાને દેખાડો અને તમને આ 50,000 એ પણ મળશે. અને જો તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ છે, જો તમારા 25,000 તો તમે ક્લેમ કરી જ શકશો. તો ટોટલ તમને વર્ષ દરમિયાન 75,000નો ATD અંડર તમને બેનિફિટ મળી જશે. પણ ડિપેન્ડેબલ પેરેન્ટ્સ હોય તો રાઈટ?
રાઈટ અને તમારે એના માટે એ ખર્ચો કરવો પડે તે કર્યો હોય તો મળશે તમને. ડિપેન્ડેબલ પેરેન્ટ્સ માટે તમને એક બાદ મળી શકે છે. નેક્સ્ટ સવાલ હેમંત અમદાવાદીનો છે. એ કહી રહ્યા છે કે આપણા જ એપિસોડમાં અમે એક વખત શો કર્યો હતો ELSS ટેક્સ ફ્રી નથી એ અમે વાત કરી હતી, પણ મેચ્યોરિટી પર ટેક્સ લાગશે. તો એમને થોડું વધારે સમજવું હતું. તો ટેક્સ બચત માટે જો 7,000નું માસિક રોકાણ ELSSમાં કરે તો શું મળી શકે છે એમને? તો આ પણ અગેન બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જ્યાં લોકોને બહુ ડાઉટ હોય છે કે આને કેવી રીતે મળે છે. તો બહુ સિમ્પલ છે કે તમે જે પૈસા ઇન્વેસ્ટ કરશો ત્યારે તો તમને ડિડક્શન મળશે ATCની અંડર. તમે 1.5 લાખ સુધી ઇન્વેસ્ટ કરી શકો છો. એમાં ELSS પણ એક એવું છે જે તમે ઇન્વેસ્ટ કરી શકો છો, જેમ તમારું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, EPFનું તમારું કોન્ટ્રીબ્યુશન, એની સાથે ELSS પણ છે. તો તમે જ્યારે નિવેશ કરશો ત્યારે તમને પાક્કું ડિડક્શન એના પર મળશે. પણ જ્યારે તમે એને વિથડ્રો કરશો ત્યારે જે પણ લોકિંગ પીરિયડ પછી તમે જો એને વિથડ્રો કરો અને એ વર્ષ દરમિયાન તમે 1 લાખ કરતાં વધારે કેપિટલ ગેઇન બુક કરશો તો તેના પર તમારે 10% ટેક્સ ભરવો પડશે, કારણ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન શેર્સ પર અને ઇક્વિટી રિલેટેડ મ્યુચ્યુઅલ ફંડ પર 10% છે જો 1 લાખ કરતાં વધારે પ્રોફિટ હોય તો. આના પર એક વસ્તુ હજી ધ્યાન રાખજો, તમે SIP કરી રહ્યા છો, ખૂબ સરસ છે, અને SIP દ્વારા જ ટેક્સ સેવરમાં ઇન્વેસ્ટ થવું જોઈએ મારું એ માનવું છે. પણ તમે જે SIP કરો છો એ હરેક SIP 3 વર્ષ માટે લોક થશે. ઘણા લોકોને એમ લાગે છે કે મેં SIP શરૂ કર્યું ત્યાંથી મારે ખાલી ઓવરઓલ 3 વર્ષ સુધી વેઇટ કરવું પડશે. એવું નથી. હરેક SIPનો ઇન્સ્ટોલમેન્ટ જે જશે ત્યાંથી 3 વર્ષ સુધી એનો લોકિન છે. તો એ એક પકડીને ચાલવાનું અને લોંગ ટર્મ સુધી નિવેશ કરો. પણ જ્યારે પણ પ્રોફિટ આવશે એના પર તમારે 10% ટેક્સ ભરવો પડશે જો 1 લાખ કરતાં વધારે તમે બુક કરશો એક ફાઇનાન્શિયલ યરમાં. ઓકે, તો જ્યારે ઇન્વેસ્ટ કરી છે ત્યારે ડિડક્શન જરૂરથી મળે છે, પણ 1 લાખ ઉપરનું જો તમને ઇન્કમ થાય છે તો એના પર તમારે તમારા ટેક્સ સ્લેબ પ્રમાણે તમને 10% ફ્લેટ રેટ, લોંગ ટર્મ કેપિટલ 10% ફ્લેટ રેટ, લોંગ ટર્મ કેપિટલ નો જે એક રેટ છે એ તમારે ભરવો પડશે. અને આઈ રિમેમ્બર આપણે ELSSનો શો કર્યો હતો, આઈ થિંક કાર્તિક ઝવેરીએ કર્યો હતો, અને આપણને એક વિકલ્પ આપ્યો હતો. નેક્સ્ટ સવાલ કેયુર પાનવાલા એ કહી રહ્યા છે કે એમની પાસે 10,000ની SIP એમને શરૂ કરવી છે, ડાયવર્સિફિકેશન મળી શકે એવા કોઈ તમે જો ફંડ એમને સજેસ્ટ કરી શકો તો. કેયુરજી, ફર્સ્ટ ઓફ ઓલ તમે એક સારા ડિરેક્શનમાં જઈ રહ્યા છો. તમને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું છે મ્યુચ્યુઅલ ફંડમાં, અને મારું માનવું છે આ બહુ જ ફાયદાકારક થઈ શકે લોંગ ટર્મમાં જો તમે સિસ્ટમેટિકલી અને તમે તમારું બિહેવિયર મેનેજ કરી અને ઇન્વેસ્ટ કરો. પણ સૌથી પહેલું કેયુરજી હું કહેવા માંગીશ કે તમારા પર્સનલ ગોલ્સને હંમેશા પ્રીતિજી અહીંયા શો દ્વારા જે પણ એક્સપર્ટ આવે છે અને એ પણ એના પર એમ્ફેસિસ કરતા હોય છે કે તમારા પર્સનલ ફાઇનાન્સ બહુ પર્સનલાઇઝ છે. તમે એને તમારા ગોલ્સને, તમારા રિસ્ક પ્રોફાઇલને ધ્યાનમાં રહીને ઇન્વેસ્ટ કરો. કારણ કે હું અત્યારે કદાચ તમને 1-2 સ્કીમના નામ આપી પણ દઈશ, એ તમારો પર્પઝ સોલ્વ નહીં કરે. તમારે જો વેલ્થ ક્રિએશન કરવું હોય તો મારું માનવું છે તમે એને તમારા ગોલ્સ અને તમારા રિસ્ક પ્રોફાઇલને અનુસાર જ નિવેશ કરો. હું ફંડના નામ તો નહીં આપું, પણ તમને હું એટલીસ્ટ એમ કહી શકીશ કે તમે એક ફ્લેક્સી કેપ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો, અને બીજું લાર્જ અને મિડ કેપ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો. લોંગ ટર્મ માટે રહ્યો, થોડું એનાલિસિસ કરો, અને તમને એમ લાગતું હોય તમારે કોઈ એક્સપર્ટની સલાહ લેવી છે તો એવી રીતના લ્યો. અને એ પ્રમાણે તમારે પોર્ટફોલિયો એવું નથી કે ખાલી નાખીને ભૂલી જવાનું છે. તમારે એને એનાલિસિસ કરતું રહેવું પડશે, રિવ્યૂ કરતું રહેવું પડશે, અને જ્યારે પણ તમને એમ લાગે કે આ અંડર પરફોર્મ કરે છે ત્યારે તમારે બીજા કોઈ સ્કીમમાં એને ચેન્જ કરવું પડશે. તો આવી રીતના થોડું બ્રોડ વ્યૂ રાખીને નિવેશ કરો તો ખૂબ જ વેલ્થ ક્રિએટ કરી શકશો અને ખૂબ જ ફાયદાકારક રહેશે. પણ લોંગ ટાઈમ ઇન્વેસ્ટેડ રહેવાનું પણ એક તમે એમ રાખજો કે એમ નહીં થાય કે 1-2 વર્ષમાં બનશે. તમારે મિનિમમ 5 to 7 યર્સનો જો તમે પીરિયડ રાખશો તો તમને જેવી રીતે આજે જ આપણે ડિસ્કસ કર્યું બેનિફિટ ઓફ કમ્પાઉન્ડિંગ મળશે. અને સપોઝ આ એમને 10,000ની SIP કરવી છે, આઈ થિંક નવા જ રોકાણકાર હશે, આઈ એમ ગેસિંગ ઇટ, તો તમને લાગે છે કે 10,000ની એક કરવી જોઈએ કે 5,000ની આપણે બે એમને સજેસ્ટ કરી શકીએ? મારું માનવું છે 10,000 અમાઉન્ટ છે, એટલીસ્ટ 2માં સ્પ્લિટ કરી શકે. વધારે ફંડ્સની પણ જરૂર નથી, ઓવર ડાયવર્સિફિકેશનની જરૂર નથી, બટ ડાયવર્સિફિકેશન હોવું જોઈએ. તો 2 ફંડ મેનેજરનું 2 અલગ AMCમાં આપણે એક્સપોઝર મળે તો આપણું ડાયવર્સિફિકેશન મળી શકે. એટલે મેં એક ફ્લેક્સી કેપ અને એક લાર્જ અને મિડ કેપ એવી રીતના 2 સેક્શનનું સજેસ્ટ કર્યું છે, જેમાં આપણી અલગ અલગ કેટેગરી છે, મિડ કેપ, સ્મોલ કેપ. એમાં પણ એમનું શરૂઆત કરવી છે તો મને લાગે છે આ 2 કેટેગરીમાં સારી સ્કીમ સિલેક્ટ કરી અને આગળ વધી શકે. ઓકે, તો તમે 2માં ડિવાઈડ કરી શકો છો અને ફ્લેક્સી કેપ અને લાર્જ એન્ડ મિડ કેપમાં તમે રોકાણ કરી શકો છો. એ સાથે જ નીતિશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને તમારા વ્યૂઝ અમારા દર્શકો સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.